એક સાથે એક જ પરિવારના લોકોને આપણે સાથે જમતા તો ઘણીવાર જોયા છે, પરંતુ અહીં તો આખું ગામ એક સાથે જમે છે. આ કોઈ એકાદ દિવસની વાત નથી. છેલ્લા 8 વર્ષથી આ ગામમાં દરેક સમાજના લોકો એક સાથે ભેગા મળીને સાથે જમે છે, અને એ પણ દિવસમાં 2 વાર, બપોરે અને સાંજે. આમ તો આ વાત સાંભળીને દરેકના મગજમાં એવો સવાલ થાય કે આવું કેમ? તો કારણ છે, આ ગામમાં મોટાભાગના લોકો હાલમાં નિવૃત્ત થયેલા રહે છે, જે લોકો વિવિધ સરકારી નોકરીઓ સાથે સંકળાયેલા હતા. તો વળી બીજી તરફ આ ગામના મોટાભાગના લોકો વિવિધ ધંધા રોજગાર અને શિક્ષણને લઈ આસપાસના શહેરી વિસ્તારો સહિત વિદેશમાં પણ વસવાટ કરે છે. આ તમામ બાબતો જોતા છેલ્લા 8 વર્ષથી આ ગામના તમામ વડીલોએ ભેગા મળી એવો નિર્ણય કરેલો કે ગામમાં એક સરસ રસોડું બનાવી આખા ગામનું ભોજન અહીં જ બનાવવું, જેથી દરેક લોકોને સવાર સાંજ રસોઈ બનાવવાનું ટેન્શન ના રહે અને ગામમાં એક સંપની ભાવના વચ્ચે અખંડ એકતા જળવાઈ રહે. હાલમાં છેલ્લા 8 વર્ષથી આ ગામમાં એક જ રસોડે આખું ગામ જમે છે. દર્શક મિત્રો, તમને આ બધું જાણીને નવાઈ લાગશે કે આ ગામ કયું હશે. તો આ ગામનું નામ છે ચાંદણકી, જે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે. છેલ્લા 8 વર્ષથી આ ગામમાં દરેક પ્રકારની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે, જેમાં ગામમાં પેવર બ્લોક, સીસીટીવી કેમેરા, ફ્રી ઇન્ટરનેટ સુવિધા, સોલાર વગેરે જેવી સુવિધાઓથી આ ગામ સજ્જ છે. જો કે આ ગામને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએથી પુરસ્કાર પણ મળેલા છે. ગામમાં વડીલોને બેસવા માટે ઠેર ઠેર હિંચકાઓ પણ ગોઠવવામાં આવેલા છે. ત્યારે સલામ છે આવા ગામને અને ગામના દરેક નાગરિકોને કે જેઓ અખંડ એકતાનો સંદેશો પૂરો પાડીને ભાઈચારાની ભાવના સાથે અખંડ એકતાના દર્શન કરાવી રહ્યા છે.